અને સિંહણ રૂપ ધારણ કરીને માતાજી નીચે ઉતર્યા. રૂપ સિંહણ રાજલ બની અન ડણકી તું ઢાળ. ત્યાં તો થડક્યો અકબર અને થડહેડા અને બીબડીયું અને બાળ. લોક સુધી એક સંદેશો લઈ અને વાત જાય, એક સંદેશો લઈને દુહો જાય, એક સંદેશો લઈને કોઈ ભજન કે ગીત જાય, એનું નામ સાહિત્ય. સા વત્તા હિતસ્ય, લોકોનું હિત સમાયેલું છે તે તમામ વાતો સાહિત્ય અથવા લોક ઉપયોગી વાતો. આમાં નક્કી ન હોય, ક્યારેક કોઈ છંદ કોઈને લાગી જાય, કોઈ દુહો કોઈને, કોઈ શબ્દ અડી જાય, શબ્દ ગામ અને શબ્દ ખોરડા, શબ્દ ખેતરા ખડે, શબ્દ શણગે, શબ્દ ફણગે, પછી શબ્દ રાહડે રમે, આ શબ્દ કોઈને જો અડી જાય. ડેલીએ ન હોય ડાયરો, હોય અંધારું ઘેર, ભેદું કવિ મેકરણ ભણે એનું જીવન ખારું ઝેર. આ ડુંગરાઓની વચ્ચે ગામડું નાનકડું નેહડું, અને ત્યાં હું શિક્ષક તરીકે ફરજ બજાવું છું. એટલે હું બેહું ને ત્યાં ઓલે તબલાવાળા ને મંજીરાવાળા ને બેન્જોવાળા એ બધા ફ્રેશ થવા હોય છે. એટલે મારે તો એમને જ બોલવાનો વારો, કોઈ વગાડવાળું હારે ન હોય. પાડી હું તો એટલું માગું, પાયે તોળાવી પડી લાગું. હું એકમાત્ર એવો કલાકાર છું કે આયોજકોને હું પૂછું કે તમારે કયો કોસ્ચ્યુમમાં હું આવું તો ગમશે. તાર કાનો નાથ કેવો, દુનિયાને ગમે એવો, જાદવરાઈ જેવો, દીઠો ન કોઈ દેવો. અને મિત્રો આપણે વાત કરીએ ને કાર્યક્રમમાં કે કોઈ પણ ભોજનની અંદર પ્રભુ ભક્તિ ભળે તો ભોજન પ્રસાદ બની જતો હોય, કોઈ પણ ગીતની અંદર પ્રભુ ભક્તિ ભળે તો કીર્તન અથવા તો તે ભજન બની જતું હોય છે. તેવી રીતે એ ગામડાની સામાન્ય વાતો, જીવન વ્યવહારની વાતો એક સાહિત્યકાર રજૂ કરતો હોય ત્યારે તે સાહિત્યનું સ્વરૂપ ધારણ કરી લેતું હોય છે, એ સાહિત્ય બની જતું હોય છે. અને અત્યારે આધુનિક યુગમાં અનેક એવા લોક સાહિત્યકારો, યુવા લોક સાહિત્યકારો આપણી ભાતીગળ સાંસ્કૃતિક પરંપરાને લોક સાહિત્ય રૂપે વેગ આપી રહ્યા છે. સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમો થકી અને ગામડે ગામડે શહેરની અંદર લોકસંગીતના કાર્યક્રમો લોક ડાયરા સ્વરૂપે રજૂ કરીને આપણું સાહિત્ય દરેક લોકો સુધી પહોંચાડે છે. કારણ કે ડેલીએ ન હોય ડાયરો, હોય અંધારું ઘેર, ડેલીએ ન હોય ડાયરો, હોય અંધારું ઘેર, ભેદું કવિ મેકરણ ભણે એનું જીવન ખારું ઝેર. નહીં દુજાણા, નહીં દીકરા, નહીં ગુમટાવાળી ઘેર, ભેદું કવિ મેકરણ ભણે એનું જીવન ખારું ઝેર. તમારી પાસે સાંભળેલી આ રચના પણ દર્શક મિત્રો ખૂબ આનંદ થાય છે. સાહિત્યને અનેક મારે વાતો કરવી છે અને આજના સુરીલા સંવાદ કાર્યક્રમની અંદર એવા એક લોક સાહિત્યકાર એટલે પ્રવીણભાઈ આહિર આજના સુરીલા સંવાદમાં મિત્રો આપણી સાથે જોડાયેલા છે. પ્રવીણભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. નમસ્કાર. સાહિત્યકાર શબ્દ આમ કોમન છે પણ મારા માટે વિશિષ્ટ છે. ફક્ત બીજાનું સાંભળીને બોલવું, વાંચીને બોલવું એ કોમન છે, પણ નવું સર્જન પણ જરૂરી છે. ક્યાં વાત. નવું સર્જન કરે તો સાહિત્યકાર કહી શકાય. એ રચના અમર રહેતી હોય, બોલેલું સાહિત્ય અમર ન પણ રહે. લખો છો એ વાતનો આનંદ છે. યાદી કરાવો. ક્યાં વાત. દ્વારકાનો નાથ કેવો, દુનિયાને ગમે એવો, જાદવરાય જેવો, દીઠો ન કોઈ દેવો. અમને હેવાલી અમારી ઝૂંપડી રે. આ તો યાદી કરા, આ બધું સાંભળવાનું. કેવા કેવા કવિઓ. પ્રવીણભાઈ બેઝિક અનેક વાતો કરશું. પ્રથમ કદાચ આ ડાયરાના લુકમાં મળ્યા છે, સાનિધ્ય પણ ડાયરાનું છે. જેવી રીતે વર્ષો પહેલા આપણે એ આપણા પ્રાચીન ઘરો હતા, એ ઘરમાં બેસતા એવું થયું છે તમે પણ ડાયરાના લુકમાં આવ્યા છો. અને સાનિધ્ય ગૌશાળાનું છે, વિજયભાઈ વાંકનું, કૃષ્ણા ગૌશાળા, એટલે સરસ મજાનું ડાયરાનું સાનિધ્ય છે. ડાયરો કરવો છે મારે, પણ ડાયરો કોને કહે પ્રાચીન શબ્દમાં, કે દિલની વાતો, હૈયાની વાતો, અંતરના ઊંડાણની વાતો કરી શકે ને ડાયરો. બેઝિક પરિચયથી ક્યાં રહો છો, મૂળ ગામ કયું? જી નમસ્કાર વિજયભાઈ. ડીડી ભારતીના માધ્યમથી આમ તો અમારા અવાજો કાયમને માટે બધા સાંભળે, પણ તમારા માધ્યમથી જ્યારે જ્યારે બધા ઘણા બધા કલાકારો આ માધ્યમથી લોક સુધી પોતાના સુર, શબ્દ, સંગીતને પહોંચાડ્યું છે. અને એવું જ કંઈક આજ બન્યું છે. ખૂબ ખૂબ આભાર પહેલાં તમારો કે મને આ મોકો મળ્યો છે. મને પણ એક ઈચ્છા હતી કે વિજયભાઈની સાથે હું બેહું. સદભાગ્ય છે મારા. મૂળ વાત એ રહી કે જ્યારે બેઝિકની વાત થાય તો આમ તો મારું મૂળ વતન છે અમરેલી જિલ્લાનું બાબરા તાલુકાનું સુકવાડા સમઢિયાળા, બે ગામ બહુ નજીકમાં છે. એ મારું વતન છે. અને ત્યાં અમારો મૂળ વ્યવસાય એ દાદા બાપુજીનો બધાનો વ્યવસાય ખેતી સાથે જોડાયેલા અમે, પશુપાલન અને પશુપાલન.
અને એમાં અમે ગાવું ભેહું ચારતા ચારતા એ ઢોરામાં ડુંગરામાં. આજ તો હું એવી વ્યાખ્યા આપું કે દુનિયામાં સૌથી મોટી કોઈ હોટલ હોય ને તો અમારી માળ છે. અચ્છા. અમારી જે ધાર છે ને એ ધારને અમે માળ કહીએ છીએ. ત્યાં એ માળ એ દુનિયાની સૌથી મોટામાં મોટી હોટલ છે. શું કામ? તો કે હજારો જીવોને બપોરનું ટાણું હોય, સાંજનું ટાણું હોય, ત્યાંથી એને ચારો મળે છે, એને ભોજન મળે છે. તો ત્યાંથી લઈ અને સદભાગ્ય થોડું શિક્ષણ તરફ અમે ગયા અને એમાં મને નોકરી મળી. એટલે એ અર્થે નોકરી માટે છે અને આજ હું રાજકોટમાં વસવાટ કરું છું. અને રાજકોટ તાલુકાનું ડુંગરપુર, આમ તો ડુંગરાઓની વચ્ચે હલેન્ડાથી 1.5 કિલોમીટર, એક બાજુ ભૂતનાથ મહાદેવ અને એક બાજુ આ ડુંગરાઓની વચ્ચે ગામડું નાનકડું નેહડું, અને ત્યાં હું શિક્ષક તરીકે ફરજ બજાવું છું. શિક્ષક સરકારી ટૂંકમાં? સરકારી શિક્ષક તરીકે. એટલે માસ્તર હું કહું છું દરેક કાર્યક્રમમાં. અનેક શિક્ષકોના પણ મેં ઇન્ટરવ્યૂ કરેલા આ માધ્યમમાં, પણ મા લેવલનું સ્તર છે. કારણ કે તમારી પાસે આમ તો જો પ્રશંસાની વાત નથી, એઝ એ રિયાલિટી, નોટ એ આર્ટિફિશિયલ ટોક, પણ બંને પ્રકારનું જ્ઞાન. કારણ કે સાહિત્યકાર છો, સાર્વત્રિક તો હોય, પણ અભ્યાસનું જ્ઞાન સાથે સાથે સાહિત્યનો લાભ પણ અનેક લોકો મળતો હશે. પ્રવીણભાઈ, વચ્ચે વચ્ચે અનેક વાતો કરવી, સાહિત્ય અને મર્મની વાતો કરવી. તમે ગાડિયાની વાત કરી ડુંગરના, અહીંયા હું ચોખવટ કરું, કારણ કે તમારો આવો લુક આવે ને મને યાદી થાય. બળદ ગાડું હોય ને, બળદ, એમાં હમેલ અલગ હોય ને બળેલ પણ અલગ હોય, અને આખા બળદ ગાડાનો આધાર હમેલ અને બળેલ ઉપર હોય છે. હમેલ એટલે ધૂસરીની સાઈડમાં રાખેલું હોય, અને બળેલ એટલે પૈડું હોય ને એની બાજુમાં રાખેલું હોય. આખો આધાર ચૈત્ર વૈશાખની અંદર ચોમાસાના 4 મહિના માટે સૂકો ચારો ભરીને ખેડૂત જતો હોય, આખો ભરેલો હોય, પણ જવાબદારી આખી બળેલ ઉપર હોય. એ નીકળી જાય તો આખું ચોમાસું ખેડૂતનું બગડે. એટલે તમે બળેલું થઈને રહ્યા છો એ વાત છે કહેવાનું ભાવાર્થી. અને આ એવું સાનિધ્ય મળ્યું છે ને મને યાદી થઈ. પણ પ્રવીણભાઈ, સાહિત્યના નાતાની વાત કરવી છે. જોકે શિક્ષણમાં આવવું છે મારે, પણ બાળપણથી આમ સાહિત્ય પ્રત્યે લગાવ કઈ રીતે ઉત્પન્ન થયો, કેવું હોય આપણે? એમાં મારા મોટાભાઈ રામભાઈ છે, એને પોતાને સંતવાણી ભજનનો શોખ અને સાંભળવાનો, ગાવાનો નહીં. અમારો છકડો રિક્ષા, અને ગામમાં આજુબાજુના ગામડાઓમાં 20-25 કિલોમીટર સુધી ક્યાંક ભજન હોય એટલે 8-10 જણા ભેગા થાય, એ રિક્ષાને ભાડું આપતા હોય, એટલે ભાડું મળી જાય અને ભજન થઈ જાય. બે હતો ને મને હારે લઈ જાય, એટલે હું હારે જાઉં. એટલે હું મારી ઉંમર છે લગભગ 12-15 વર્ષની, જો ને એટલી ઉંમરમાં હું હારે જતો અને ત્યાં હું સાંભળું ને, ક્યાંક સાહિત્ય સાંભળું, ક્યાંક ભજન સાંભળું. વળી મને ભજન ગવડાવે, ક્યારેક બેહાડી દે. શનિવારે હાલતી અમારા ગામમાં. એ વખતમાં આવું આપણું જે રામજી મંદિર છે ને એ એકદમ જાગતું હતું. આજે તો લોકો દર્શન કરવા બહુ ઓછા જાય છે, અયોધ્યા જાય પણ રામજી મંદિરમાં ગામમાં નથી જતા, એ વાતનું દુઃખ છે. અને એ વખતે તે જાગૃત હતું, એટલે ત્યાં પણ દર શનિવારે હનુમાનજી મહારાજની ધૂન કરીને પછી ભજન ને સાહિત્ય ને એ પણ યાદી થઈ. એટલે કહું કે પહેલું વહેલું સાહિત્યમાં કોઈ જો લોકવાર્તા મેં કરી હોય તો એ કરી હતી આવજે રાજલ હુદાની. એ દિલના કાંગરા ઉપર આવજે રાજલ હુદાનીના જ્યારે ભેડકે બાળ્યા હતા ને એ વાત મેં સાંભળેલી, અને એના ઉપરથી પછી હું વાત કરતો ને લોકોને ગમતું. અમારે ત્યાં ગામની અંદર ચારણોની વસ્તી પણ ખરી, અને માતાજીની વાત આવે એટલે કોઈ પણ ચારણ હોય એને તો પોરહ ચડે છે. એટલે એ વારંવાર જ્યાં પણ પ્રોગ્રામ હોય ત્યાં મને લઈ જાય અને એ વાત કરવાની, આવજે રાજલ હુદાની. એટલે એ વાત હું કરતો હતો અને એનો એક આનંદ આવતો હતો બધાને. ટૂંકમાં પ્રથમ લોકવાર્તાની પહેલા બેક સાઈડ જાય થોડી વાર. બોલવાની શરૂઆત જાહેરમાં, સ્પીચ આપવાની, વક્તવ્ય બોલવાનું, એવું કઈ હતું? એ નિશાળની અંદર હતું, પ્રાથમિક શાળાની અંદર હું ભણતો ને. લગભગ પ્રાથમિક શાળામાં મોટા ભાગના આવું થાય છે જે મારી સાથે. એટલે એ વખતમાં લગભગ હું વાત કરું છું 1996-97 ની આજુબાજુ. એ વખતમાં અમારા બાજુનું ગામ, અમારા ગામમાં તો 4 ધોરણ, પછી ઉપલા ધોરણ હતા નહીં, એટલે બાજુનું ગામ રાયપર છે, ત્યાં હું ભણવા માટે જતો. અને એ વખતે ત્યાં રાયપરમાં નવી સ્કૂલ બનાવી દીધી, બિલ્ડિંગ. કોઈ મહાજન હતા દાતા, એમણે બનાવી. પછી એનું લોકાર્પણ માટે કાર્યક્રમ કરવામાં આવ્યો, અને એ કાર્યક્રમમાં એ વખતમાં તો તું રંગાઈ જા ને રંગમાં એ કેસેટ, ઓડિયો કેસેટ આવતી પટ્ટીવાળી, એ કેસેટ બહુ હાલેલી. ને એ હેમંતભાઈ ચૌહાણ એ ન્યાય પ્રોગ્રામ હતો, અને એ વખતે મને મોકો મળ્યો કે હેમંતભાઈને તમારે રજૂ કરવાના છે ને, તમારા સ્કૂલના આપણા ગામ વિશે બોલવાનું છે. બરાબર. પહેલી વખત હાવ નાનકડો એવો
મને બહુ નહોતું કાંઈ ખબર પડતી, લખેલું હોય ને એમાંથી જોઈને પછી હું બોલતો ને એવું કરતો ને એ વખતમાં પહેલો મોકો. અને હેમંતભાઈને તો લાખ લાખ વંદન છે, એને મને બહુ સન્માન આપ્યું એ વખતે. આવડો હાવ નાનો, મને તો હું કલાકાર જ નહોતો, તેમ છતાં એમણે બહુ સારું માન આપ્યું. એ મારો પહેલો ડાયરો હતો. પહેલો ડાયરો. હા. પછી આમ અભ્યાસ અને લોક ડાયરો કરવો આમ બંને સાથે રાખવું ને થોડું અઘરું પડે. હા. અભ્યાસમાં ધ્યાન આપો તો આ ભૂલાઈ જાય. હા. એવું થતું. હા. ધીરે ધીરે આમ કઈ રીતે તૈયાર? આમ તો આખી રાત આમ પેલા ગામડામાં ભજન થતા ને 4-4 વાગ્યા સુધી હાલતા. હવે તો આપણે ડાયરામાં જઈએ, અમને ખબર 1:30 વાગે એટલે લગભગ 2 વાગે પૂરું કરી દઈશ. રાઈટ. એ વખતમાં 4 વાગે ઘરે આવી પછી નાવાનું રી, નાઈને પછી માતાજીના જે દીવાબત્તી કરવાનો હોય કરવાનું થાય, અને હોવાનું તો બપોરે મળે તો મળે ને કે ન મળે, પછી ભણવાનું હોય. પણ ભણવાની અંદર ભાષા તરફ મને વધારે લગાવ હતો. એટલે ભાષા અને આ સાહિત્ય બે થોડું સંલગ્ન છે, એટલે વધારે મને મદદ મળી. કે એની વખતમાં અભ્યાસક્રમમાં લોકવાર્તાઓ આવતી. આજે અભ્યાસક્રમમાં એટલી લોકવાર્તાઓ નથી જેટલી પહેલાં આવતી આપણા જૂના કોર્સની અંદર. તો એ પણ મને મદદરૂપ થતા. અને કવિતાઓ પણ એટલી બહુ સારી આવતી હતી. કુંજમાં કોયલ બોલતી એનો શરિયા આવે સાદ, હાલને આંબા વાડી હજી પોરની યાદી ત્યાં જ. એ તમે જો તો એ કવિતાઓ આજ પણ યાદ છે, પ્રાથમિકમાં આવતી. ઝુમો ભીસ્તી કરીને. આ ઝુમો ભીસ્તી પાઠ આવતો હતો, કેવો તમે જો તો કરો. એ અદ્ભુત પાઠ બધા, અને લોકવાર્તા એનાથી શું થાય કે હૃદય સુધી પહોંચી જતું એ બધું, અને એના કારણે વધારે લગાવ થતો. ને એમાંય આપણે નાના હોય ને તો એ કાંઈક રજૂ કરો અને પછી બીજા બધે તાળીઓ પાડે ને તો મજા આવતી. જોકે તાળીઓની હજી મજા આવે છે, પણ એ વખતમાં પોરા વધારે ચડતો હતો. આમ પ્રવીણભાઈ, જીવન યાત્રા વચ્ચે વચ્ચે સાહિત્યની વાતો પણ લઈએ. આમ સાહિત્ય હું કહેતો હોય સાહિત્યની વ્યાખ્યામાં સા વત્તા હિતસ્ય, લોકોનું હિત સમાયેલું છે તે તમામ વાતો સાહિત્ય, અથવા લોક ઉપયોગી વાતો. એક વ્યાખ્યા વ્યાકરણની દ્રષ્ટિએ છે. દરેક સાહિત્યકારો અલગ અલગ વાત પોતાની રીતે રજૂ કરતા. તમારી રીતે આમ લોક સાહિત્યની વ્યાખ્યા તમે કેવી રીતે આપશો? લોક સાહિત્યની વ્યાખ્યામાં મને હું તો બહુ ટૂંકમાં કહું કે શ્લોકોને લોકો સુધી પહોંચાડવા. અચ્છા. અને બીજી વાત કે આપણા શાસ્ત્રોની અંદર, આપણા પુરાણોની અંદર, આપણા ગ્રંથોની અંદર જે વાતો ગૂઢ રહસ્ય સાથે પડેલી છે એને બહુ સરળ બનાવી અને લોકો સુધી પહોંચાડવી, આનું નામ સાહિત્ય. અચ્છા. લોકોને એનો જે રસ છે, એનો જે ભાવ છે, એને શું કહેવું છે. કારણ કે આપણા જે ઋષિમુનિઓ લખ્યું છે કંઈક કહેવા માગે છે, માનવ જાતને કંઈક કહેવા માગે છે, તો એ સરળતાથી કેમ કહી શકાય, એનું નામ સાહિત્ય હું કહું. સાહિત્યના જો કે શૈલી બધી અલગ છે, રાવળી શૈલી હોય, બ્રાહ્મણોની શૈલી હોય છે, ચારણી શૈલી હોય છે, બારોટની શૈલી, બધાની શૈલી અલગ અલગ હોય છે. પણ મારી દ્રષ્ટિએ કે લોક સુધી એક સંદેશો લઈ અને વાત જાય, એક સંદેશો લઈને દુહો જાય, એક સંદેશો લઈને કોઈ ભજન કે ગીત જાય, એનું નામ સાહિત્ય. શરૂઆતમાં લોક સાહિત્યકાર છે ને, સાહિત્યકાર એને જ કહેવાય છે કોઈ વાતને યોગ્ય રીતે વણી લેવી, ક્યાં વાત, લોકોને ગમે એવી રીતે વાતને રજૂ કરવી. એ તમારા જીવનના સંદર્ભમાં એક વાત સમજવી. તમને શરૂઆતમાં રસ હતો, લોકો તાળી પાડે તો આનંદ આવે, પણ ત્યારે એવું થતું હશે કે હું આવી રીતે રજૂ કરું, આવી રીતે વાત રજૂ કરું. અંદરના આત્મા સાથે એક વાતચીત થતી હોય. એક તમારું અંદરનું એંગલ સમજવું છે, સમજજો બરોબર. એક તમારું અંદરનું એંગલ, ત્યારની યુવાની, તમે વિચારતા આ પ્રકારનું સાહિત્ય કરું, આમ બોલું તો વધારે આનંદ આવશે, એટલા વચ્ચે દુહા વણી લઉં લોકવાર્તામાં તો આનંદ થશે. સેકન્ડ નંબર એંગલ. બીજું એંગલ એ માતા પિતા આખો પરિવાર શું કહે, એક ક્ષેત્રમાં શું તમને શાબાશી આપે. ત્રીજો વિભાગ કે સમાજ, સમગ્ર સમાજ, ગામના મિત્રો, એનું એંગલ કેવું. આપણે કહે ને એ સમયનું 360 ડિગ્રી એંગલ સમજવું. એ સમય. અને મારો એ પહેલો હેતુ એ રહેતો હતો કે લોકોને શું ગમે છે, પહેલો હેતુ. કારણ કે હું આ રૂપસિંહણ રાજલ બની અને ઢળકી તું ઢાળ એટલું જ્યાં બોલું ત્યાં જે આમ તાળી પડી જાય અથવા તો બેઠા હોય થોડાક આમ ખડા થઈ જાય, એટલે એના અંદરથી આનંદ આવતો હતો કે આજ જે માની વાર્તા, રાજબાઈની વાર્તા, મેં આ રાજલ ઉદાનીની વાર્તા કરી અને એમાં સિંહને જે સિંહણ બનીને જે ઉતારી છે ને નીચે, એ બહુ સારી રીતે ઉતારી છે આજે એમ. એટલે એનો મને આનંદ આવતો. હું ખાલી એમ કહું કે ભાઈ 4 ફિરસ્તાઓ ડોલી લઈને આવ્યા અને અકબર બાદશાહના દરબારમાં ડોલી મૂકી અને પડદા ખુલ્યા
અને સિંહણ રૂપ ધારણ કરીને માતાજી નીચે ઉતર્યા. રૂપ સિંહણ રાજલ બની અન ડણકી તું દા ઢાળ. ત્યાં તો થડક્યો અકબર અને થડહેડા ને બીબડીઓ ને બાળ. આટલું જ્યાં બોલું ને ત્યાં મારા ધ્રુવાડા બેઠા થઈ જતા, સામેવાળા થઈ જાય ને એ મને મજા આવતી. એ એક ભાવ જે હતો, એટલે એ પહેલું એંગલ તો એ જ હતું કે સામેના લોકોને કેટલું ગમે છે. પછી દુહો તો એ બહુ લોકભોગ્ય બનેલું આપણો સાહિત્ય પ્રકાર છે. પછી છંદની અંદર કે ગીતની અંદર હું પહેલાં બહુ ઓછું ગાતો હતો. પહેલા બોલવાનું વધારે હતું. પછી મને એવું લાગ્યું કે ખાલી બોલવાથી સંગીત વગર બધાને મજા નથી આવતી. થોડોક સમય મજા આવે, તમે 15-20 મિનિટ બોલો ત્યાં સુધી મજા આવે, પણ પછી લોકોને સંગીત જોઈએ છે. અને આજનું ઓડિયન્સ તો કેવું છે વિજયભાઈ, કે લોકોને સંગીત જોઈએ છે, લોકોને વાર્તા, ટૂંકી વાર્તા પણ જોઈએ છે, લોકોને હાસ્ય પણ જોઈએ છે, લોકોના ગીતો જોઈએ છે, મલ્ટિપલ ચોઈસ થઈ ગઈ. આ તો બધું જોઈએ છે લોકો. એટલે અમે બધી તૈયારી કરીને જઈએ છીએ. અને જે લોકો જે રીતે સાંભળવા વાળો વર્ગ જે અપડેટ થયો છે, એમ બોલવા વાળો ગાવા વાળો વર્ગને અપડેટ તો થવું જ પડે. કીર્તિદાનભાઈ બહુ સારું સુગમ સંગીત ને એનું તો વિશારદ કરેલું સંગીતમાં છે. એના સિવાય એ સાહેબો ગોવાળીઓ જેટલું આવેલું એટલું ન આવેલું. કારણ કે એને લોકોને આ ગમ્યું છે. દેશી ગમે છે લોકોને. હા, દેશીતા હોય ને પ્રવાહ સ્પીચમાં બોલતા એમાં દેશી શબ્દ હોય ને ભાષા, ઈ ગમે. માયાભાઈ ની ભાષા જે છે એના ઉપર લોકો વારી જાય છે. ધીરુભાઈ સરવૈયાની ભાષા જે છે એના ઉપર લોકોને મજા આવે. ભીખુદાનભાઈની શૈલી ગમે છે. એ રીતે પછી ક્યારેક એવું બને, તમે કીધું ને સંતવાણીના કાર્યક્રમમાં ક્યારેક સંતવાણીનો જ કાર્યક્રમ હોય, આપણે લોક સાહિત્ય કરવું, આ ડાયરામાં આવે આવું બને ક્યારેક. સંતવાણી હોય. હા, નહીં, મારી યાર એવું બહુ થતું. સંતવાણીમાં ઓલા બેઠા હોય ને સંતવાણી ગાવા માટે, એટલે પેલા એવો નિયમ જ થઈ ગયો હતો કે પહેલી વખત જે ગણપતિ બેહાડે 4 ભજન બોલે. એટલે 4 ભજન પૂરા થાય ને પછી પાછા બીજાને બેહાડે, એટલે 2-3 ભજન ઈ બોલે, એટલે અડધો માહોલ થઈ ગયો હોય. પછી હું કે હવે સાહિત્ય વાળા લાવવા જોઈએ કે ઘડીક બોલે, એટલે વળી મને બેહાડે. એટલે હું બેહું ને ત્યાં ઓલે તબલા વાળા ને મંજીરા વાળા ને બેન્જો વાળા એ બધા ફ્રેશ થવા હોય જાય. એટલે મારે તો એમને જ બોલવાનો વારો, કોઈ વગાડો વાળો હારે ન હોય. એટલે એમાં તો થોડોક ટાઈમ તો હું એ સમયગાળામાં એટલો ન શીખી શક્યો ગાવાનું, પ્રેક્ટિસ જ નહીં. અને ત્યાં ગામડામાં કોઈ આવા સંગીતના અત્યારે જે ક્લાસીસ હોય, અત્યારે જે યુવાનો નીકળે છે બહુ સારું સંગીત શીખીને નીકળે છે. અને એ વખતમાં તો આવું કંઈ હતું નહીં. એટલે એ એક સમસ્યા મને સતાવતી હતી ત્યારે, તકલીફ થતી. અનોપસિંહ વાઘેલા ઉસ્તાદોના ત્રાસથી કે સાહિત્યમાં આવ્યો, ભજની કરતા બોલો, સંતવાણી કરતા સાહિત્યમાં આવ્યા. અને પ્રવીણભાઈ વચ્ચે શરૂઆતના એ ગીતોની વાત કરીએ, કંઈક સંભળાવીએ લોકો ગીત. કે શરૂઆતમાં આમ લોકોએ સ્વીકાર્યું હોય તમારી લોકવાર્તાની વાત કરી, બાકી ગીત કે એવો દુહો છંદ શરૂઆતમાં બોલતા હોય લોકોને ગમતો હોય. હા, એમાં એક ગીત હું ગાતો, માતાજીનો ભાવ ગાતો. આ રાજલ ઉદાનીની વાત પૂરી થાય પછી સીધી વાત તો પૂરી ન કરી દેવાય કે હાલો હવે હસતું એમ તો કહેવાય નહીં. તો એના માટે મારે શું કરવું? એટલે ત્યારે હું કોઈ સંગીત કોઈ વગાડે નહીં, કોઈ નહીં, પણ એ કવિ કાગની કવિતા એ પહેલી વખત કવિ કાગે ગાઈએ છે, બીજી વખત મેં ગાઈએ છે. હજી કોઈ ગાતા નથી. કોઈ ક્યાંક ક્યાંક હવે ગાતા હોય તો મારા ધ્યાનમાં નથી આવ્યું, નકર એ કવિતા પાસે કોઈ ગાતા નથી. એટલે માતાજીનો ભાવ જે હું ગાતો હતો એની 1-2 કડી તમને સંભળાવું. માડી હું તો એટલું માગું, પાયે તોળાવી પડી લાગું. એ જ માડી હું તો એટલું માગું, પાયે તોળાવી પડી લાગું. તામ ધરાર ખોરડા તારા ઠાકર વાળા ઠામ. તામ ધરાર ખોરડા તારા ઠાકર વાળા ઠામ. એડે હાલા જાય વસતી વાળા ચારણો કેરાય ગામ. માડી હું તો એટલું માગું, પાયે તોળાવી પડી લાગું. આ કવિતા હું આખી ગાતો ત્યારે, અને વગર સંગીતે બધાને બહુ ગમતું. આમાં જરૂર નથી, ઝાડ જ એવો છે. નેચરલ કવિ કાગની આ કવિતા અદભુત. તમારા લોક વધારે હોય છે પ્રોગ્રામ, 90% જ હોય. એનું કઈ રહસ્ય? એનું કારણ તમને કહું કે સામાન્ય જે લુક છે, પહેરવેશ છે, એમાં બધા કલાકારો જાય છે, અને કોઈ કલાકાર ન કરે એવું કામ પાછું હું કરું છું. કેવી રીતે? તો જ્યારે મને ફોન આવે
કે ભાઈ તમારો પ્રોગ્રામ રાખવાનો છે, મને જ્યારે ડેટ આપે તો હું એકમાત્ર એવો કલાકાર, હું એવું માનું છું કે હું એકમાત્ર એવો કલાકાર છું કે આયોજકોને હું પૂછું હા કે તમારે કયો કોસ્ચ્યુમમાં હું આવું તો ગમશે. કારણ કે અત્યારે શું અલગ અલગ પ્રકારના ઓડિયન્સ હોય છે. હવે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલવાળાનો પ્રોગ્રામ હોય તો મારે ત્યાં શૂટ પહેરીને જવું પડે, બ્લેઝર પહેરીને જવું પડે. કોઈ એવા કાર્યક્રમ હોય તો કે તમે જભો પહેરીને આવજો, તો અમારે કુર્તા પહેરીને જવું પડે. તો એ રીતે હું પૂછું. તો મને અત્યાર સુધીમાં મોટાભાગના લોકોએ એવું કીધું છે કે તમે જે ઓલું દેશી પહેરવેશમાં આવો છો ને એ પહેરીને આવજો એટલે હું જાઉં છું. અચ્છા, એટલે લોકોની ચોઈસ. હા, લોકોની છે, મારી ચોઈસ નથી. પ્રવીણભાઈ, લખવાની વાત શરૂઆત થઈ કે લખો જી. પણ છો, હા. કેટલીક રચના લખેલી ને? 8-10 રચનાઓ સારી સારી લખેલી છે. અને બીજી વાત એ કે માતાજીના ભાવની કવિતા પણ લખી છે. લોકભોગ્ય કવિતાઓ સારી લોકોને ગમતી હોય એવી કવિતાઓ લખી, ભગવાનની કવિતાઓ પણ લખી છે. શરૂઆતમાં હું એમને એમ કવિતાઓ લખતો, એમાં કોઈ પ્રાસનો મેળ કાંઈ હતો જ નહીં, પણ એમ લાગતું કે આવું કંઈક હોય એટલે હું લખી નાખતો હતો. એટલે એવું પણ લખેલું. એમાંની તમે જે એક યાદી કરાવી હતી એ કવિતા મને ગમતી કવિતા અને લોકોને પણ ખૂબ ગમી. અને એ તો પણ દ્વારકાધીશની કવિતા કોને ન ગમે. તો એ દ્વારકાવાળો કેવો છે એનું વર્ણન કરતી મેં એ કવિતાની એક કડી તમને સંભળાવું. દ્વારકાનો નાથ કેવો, દુનિયાને ગમે એવો, જાદવરાય જેવો, દીઠો ન કોઈ દેવો. એ દ્વારકાનો નાથ કેવો કેવો કેવો, દ્વારકાનો નાથ કેવો, દુનિયાને ગમે એવો, જાદવરાય જેવો, દીઠો ન કોઈ દેવો. આ લોકોને બહુ ગમી. આમ સરળ પડે સમજવામાં. અટાણે શું છે ખબર? હા, આમ ભળતા શબ્દ હોય ને, સાદી ભાષામાં જોડાકડા ટાઈપ હોય એ ગમે અત્યારે. ક્યાં વાત. સરળતાથી સમજાઈ જાય. હા, અમુક સંત દુહા હોય હા. ગાવાની મજા આવે, હા. સમજવા અઘરા પડે. ક્યાં આ દરેક જનરેશન ને સમજાય હા. જાય. ખૂબી નાના બાળકો નહીં ગમે, હા, બધા વર્ગને. હાય. અને એક મારી કવિતા તમે ઓલી રાજભાની બહુ સારી કવિતા હાલી, આપણું દ્વારકાની જ છે, દ્વારકાધીશ એની કવિતા. ઓખો તો દુનિયા. હા, ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની વાત હતી. એ કવિતા એની જ્યારે આવી ને એ પહેલાંની મારી કવિતા ઓલી મેં રેકોર્ડિંગ પાછું કર્યું નહોતું. નહીં. એટલે એની પહેલાં એ કવિતા રેકોર્ડ થઈ ગઈ, રાજભાઈએ કરી. બહુ સારી કવિતા રાજભાઈએ લખી છે અને બહુ સારી, લોકોને બહુ ગમી. હવે એવી કવિતા મારી દરિયાની હતી. અચ્છા. તો પછી મેં એનું રેકોર્ડિંગ માંડી વાળ્યું. મેં કીધું આમાં કોઈ એમ કહે છે કે આ તો કોપી થઈ ગઈ છે. હા. એ દરિયો તો દુનિયાથી મોટો કહેવાય, સમુદ્રના તળિયાની વાત જ ન થાય. દરિયો તો દુનિયાથી મોટો કહેવાય, સમુદ્રના તળિયાના તાગ જ ન થાય. આવી કવિતા મેં લખેલી. પહેલા લખેલી. હા, પણ પછી એ કવિતા મેં ગાઈ જ નથી. કે એક વખત ગાઈ હતી, આ સનાતન ધર્મની જ્યારે સભા હતી એ વખતમાં રાજકોટમાં પ્રોગ્રામ હતો ત્યારે મેં એક વખત ગાઈ હતી. પછી મેં કવિતા ગાઈ નથી. બાકી લોક સાહિત્યમાં એક અંગત જીવન પણ હોય. હા, સાહિત્યને લીધે હા, શિક્ષક હોત તો તમારું ગામ ઓળખે તમને. હા, મતલબ કે ત્યાં પણ જો, અભ્યાસ કરાવતા 100%. એ ગામ અને તમારું મૂળ ગામ, બાકીની દુનિયા ન ઓળખે. હા, આ માધ્યમથી અત્યારે ક્યાં અનેક લોકોનો પરિચય. માહિતી શિક્ષણ ખાતું, કેળવણી નિરીક્ષક, આ એક પેનલ હોય. માહિતી ખાતું અને કાર્યક્રમો, હા, સરકારના કાર્યક્રમો, હા, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ, હા. આ આખી પેનલ હોય. હા. આનાથી એ અંગત જીવનમાં ઘણો ફાયદો મળ્યો છે. હા. અને મને બહુ સંબંધ મળ્યો. મને આ સંબંધ, બહુ સારા સંબંધો આના કારણે, સાહિત્યના કારણે મને સંબંધ મળ્યા. કારણ કે અમારા તાલુકા લેવલના સાહેબો હોય, જિલ્લા લેવલના અમારા ઉપલા અધિકારીઓ હોય, એ બધાનો મારો સીધો પરિચય થાય છે. હા. એટલે કોઈ પણ પ્રકારના જ્યારે સરકારી કાર્યક્રમો હોય, માનો કે ગરીબ કલ્યાણ મેળો હોય, કૃષિનો કંઈ મેળો હોય, તો એ ઉત્સવોની અંદર લોકોને આનંદ કરાવવા માટે થઈ કોઈ આપણા મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી આવવાના હોય, એ વખતમાં લોકોને આનંદ કરાવવા માટે થઈ અને કાર્યક્રમો જ્યારે કરવાના થાય ત્યારે મને આપણું જિલ્લા સાહિત્ય અકાદમી જે છે એ બધા મને યાદ કરે છે. પ્રવીણભાઈ, ખૂબ આનંદ આવ્યો. આપણે સમયની પાબંદી છે, લોક સાહિત્યની વાતો ખૂટે એમ છે નહીં. હા, આ તો દરિયો. ક્યાં વાત. પણ ક્યારેક એવું બનતું હોય, દરેક લાસ્ટ પ્રશ્ન
મારો ક્યાં? ફિક્સ હોય આ ક્યાં બાત કે વિચાર્યું હોય કે આ વાત લોકો સામે મૂકવી, સુરીલા સંવાદમાં આ વાત કેવી, હા. તમે વિચાર્યું હોય, હા. મારી પાસે 5-7 પ્રશ્નો હા. હોય, હા. હું ભૂલી ગયો હોય, હા. એવી વાત લોકો માટેની કોઈ ઉપયોગી હોય તો કરો. હા, લોકોપયોગી વાત તો એ છે સાહેબ કે આજે સાહિત્ય, ગીતો, ભજનો અને દુહા અને છંદ આના દ્વારા એક સંદેશો જતો હોય છે લોકો સુધી કે ઘણી વખત લાગી જાય તો ઘડીકમાં લાગી જાય. ખેડા કંઈ ખપી ગયા વિધ પહેરીને વે મળે નહીં મોજ નરેશ ભજવા વીણ ભભૂતિયા, અમે આવી વાતો કરતા હોય. એમાં એક વાત હોય કે જટો અને જટી છે ને એ સ્મશાન પાસેથી નીકળે છે, એટલે સ્મશાનમાં એ ચીંધે છે. જટો એની પત્નીને ચીંધે જો હા મેં ઢગલો દેખાય જોયો છે. જટો કહે જટણીને કંઈક લે કંઈક દે, એ કે આપણે આવ્યા છીએ તો સારું લેવા જેવું લઈ લે, અને તારી પાસે કંઈક હોય દેવા જેવું તો તું દે. જટો કહે જટણીને કંઈક લે કંઈક દે, સામે ઢેરા રગજા વો ભી માડું થે. એ કે એકવાર જો રાખનો ઢગલો પીડ્યો, એ પણ આપણી જેમ માણા હતો. એટલે આમાં નક્કી ન હોય, ક્યારેક કોઈ છંદ કોઈને લાગી જાય, કોઈ દુહો કોઈને, કોઈ શબ્દ અડી જાય, શબ્દ ગામ અને શબ્દ ખોરડા, શબ્દ ખેતરા ખડે, શબ્દ શણગે, શબ્દ ફણગે, પછી શબ્દ રાહડે રમે. આ શબ્દ કોઈને જો અડી જાય તો ઘણો ફેર પડતો હોય છે, જીવન બદલી જતા હોય છે આમાં. ખૂબ ખૂબ ધન્યવાદ પ્રવીણભાઈ, આજના સુરીલા સંવાદમાં આવ્યા, જીવનની લોક સાહિત્યની તમામ વાતો કરી. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આભાર.